જય જિનેન્દ્ર, મારું નામ મૌની પરીખ છે. હું ગુજરાત ઝોનમાંથી પાર્ટિસિપેટ કરું છું અને હું આજે ડેઝર્ટમાં મિલેટના લડ્ડુ બનાવવાની છું. હવે હું આને ગરમ કરી અને મિક્સરમાં હવે બધા ડ્રાયફ્રૂટ્સને આપણે ક્રશ કર્યા. હવે એક પેનમાં આપણે બધો લોટ નીકાળીશું અને એને ધીમા તાપે આપણે શેકીશું. ધીમા તાપે શેકવાથી એમાં ઘી એડ કરશું થોડુંક અને પછી એને શેકીશું પાછું. આમાં આપણે જેગરી સિરપ પણ એડ કરી અને એને બધું જ મિક્સ કરી દઈશું. હવે ધીમે એક બાઉલમાં આપણે નીચે ઉતારી લઈશું અને એને બધું જ મિક્સ કરીશું. ઇલાયચી પાવડર છે, આપણે ઇલાયચી પાવડરને પણ થોડોક એમાં કરીશું. કોકોનટ્સ છે, કોકોનટ્સને પણ આપણે ગ્રેપ્સ છે, ગ્રેપ્સને પણ આપણે છાને સુપર મિલેટ્સ આવી રીતે એને મિક્સ કરીશું. ઓકે, આ રીતના મિક્સ. હવે રાગીના લડ્ડુ ગરમ ગરમ બની રહ્યા છે. હેલ્ધી લડ્ડુ બનીને તૈયાર છે. આ રાગીના જે લાડુ છે એ બહુ જ બેનિફિટ છે. દરેક ઉંમરના વ્યક્તિઓ ખાઈ શકે છે. આ રાગીના લાડુ ખાવાથી બોન્સ એકદમ મજબૂત બને છે અને અત્યારના ટ્રેડિશનમાં આપણે જોઈએ છે કે હેલ્થ કોન્શિયસ લોકો ઘણા બધા થયેલા છે. અત્યારે ડાયટ કરવા માટે પણ એટલે ડાયટિશિયન બી એવું કહે છે કે રાગીના લડ્ડુ ખાઈ શકાય. તો આ નાના બાળકો મોટા બધા જ માટે ખૂબ જ હેલ્ધી છે. પ્રોટીન છે, હાઈ ફાઈબર છે, દરેક વસ્તુ આમાં સમાયેલી છે. તો હરોજ એક લડ્ડુ ખાજો. થેન્ક યુ. જય જિનેન્દ્ર.